જે કાંઈ પણ કરતા રહેશો, કર્મો બધા થશે, હવાય આવશે, પંખોય ચાલતો રહેશે, પણ એનું બિલ નહીં આવે. એમ જ અહંકારનું સ્વિચ ઓફ થઈ જશે ને. જેમ તમે લોકો બાય કાર વડોદરાથી આવી રહ્યા હો, ગિરીશભાઈ ને દીપકભાઈ કારમાં આવી રહ્યા છે. દીપકભાઈ કાર ચલાવે છે, ગિરીશભાઈ પાછળ બેઠા છે અને સૂઈ ગયા છે. એટલે મેં ફોન કર્યો દીપકભાઈને કે આવો છો ને ઋષિકેશ? આજે આવી જ રહ્યા છે, હું ને ગિરીશભાઈ બંને કારમાં જ છીએ. હવે બંને આવી રહ્યા છે, પણ ગિરીશભાઈ તો સૂતા છે. સૂતો વ્યક્તિ ક્યાંથી આવી શકે? સૂઈ ગયા છે. એ આવતા નથી, પોતે પ્રયાસ નથી કરતા, કઈ કર્મ નથી કરતા, પાછળ બેઠા ને સૂઈ ગયા છે, છતાંય આવી રહ્યા છે. તો કે આ બંને વસ્તુ કઈ રીતે, ગતિ અને સૂઈ જવું બંને કઈ રીતે થાય? તો કે સૂઈ ગયા છે પણ આવી રહ્યા છે. એમ જ આપણે કર્મ કરતા રહીએ પણ અહંકાર સુડાવી દઈએ, અને અહંકાર સૂઈ ગયો હોય એટલે ગતિ પણ થાય ગંતવ્ય સુધી, અને કર્મ કરવાનો બંધન પણ ન લાગે. એ સૂઈ ગયા તમને થાકે ના લાગે, અને એ તો ઉતરી ગયો, હા ફ્રેશ થઈ ગયો, હું આવ્યો ખરા, કે આ ફ્રેશ થઈ ગયો, આટલી દૂરથી આવીને ફ્રેશ કરી, હું તો સૂઈ ગયો હતો. એમ કર્મ કરતા કરતા કર્મ પણ થાય, એટલે કે કર્તાનું બંધને ન લાગે, અને કર્મ પણ થઈ જાય, ગતિ પણ થઈ જાય. આ બંને વસ્તુ થાય જ્યારે અહંકાર થઈ જાય. અહીંયા ભગવાન એ સમજાવી રહ્યા છે, કર્મ કરતા પણ કરતા ભાવ નથી તો એના બંધન લાગતા નથી. છતાંય ગહનો કર્મણા ગતિ, આ કર્મની ગતિને સમજવું બહુ કઠિન. આપણને ક્યારે શેનું ફલ મળ્યું એ આપણે જાણી શકતા નથી, અને જાણી શકતા નથી એટલે વધારે મૂંઝવાઈએ. ભગવાન જો ચાર્ટ આપી દે ને આપણને જન્મની સાથે કે આ કર્મોના આ ફળ ભોગવવાનું, તો આપણને એટલો વાંધો ના. પણ આ બધું મળતું નથી ને, એટલે મેળ મળતો નથી હિસાબનો, કે આવું કઈ થયું નથી ને આ બોલે છે કેમ ખાતામાં આપવાના લેવાના. તકલીફ આપણને ત્યાં થાય કે આ એકાઉન્ટના હિસાબ મળતા નથી. કારણ કે સાધારણ ગતિમાં 2 ને 2 4 થાય, પણ કર્મના સિદ્ધાંતોમાં 2 ને 2 4 ક્યારે મેળ ખાય ખબર પડતી નથી. આ બહુ જુદું છે. એક પિતાએ એના દીકરાને પૂછ્યું, દીકરાએ પૂછ્યું પિતાને કે આ 2 ને 2 4 જ કેમ થાય? ત્યારે એના પિતાએ બહુ સુંદર ઉત્તર આપ્યો કે બેટા, ત્યારે કોઈને જ્યારે 4 આપવાના હોય ત્યારે 2 ને 2 3 કરીને તું એક ઓછો ના આપી દે, અને જ્યારે કોઈની પાસે લેવાના હોય ત્યારે 2 ને 2 5 કરીને એક વધારે ન લઈ લે, એટલા માટે 2 ને 2 4 જ થાય. જીવનના ગણિત આ રીતે કર્મ ના ચાલે. એ જ્યાં 2 ને 2 4 થાય 4 જ થવાના. તમે એક ઓછો કોઈને આપી નથી શકવાના, એક વધારે લઈ શકવાના. કર્મની ગતિ અતિ ગહન, એને સમજવી. એવા પુરાણોમાં અને એવી કથા કહેતા કે કર્મ ક્યાં કોઈના પુકારતા હોય, એટલે કોઈના તમે જાણતા ન હોય ને તો એના વિશે બોલોય નહીં ખરાબ. કારણ કે કોઈના માટે ખોટું મંતવ્ય આપવું એ પણ બંધન છે. કર્મની ગતિ એવી પુરાણોમાં કથા કહેતા કે 3 મિત્રો હતા, રાજા, પ્રધાન અને સિપાહીના, અને ત્રણેયના યુવાન દીકરાઓ મિત્ર એકવાર જંગલમાં શિકાર કરવા ગયા, અને બહુ મોડું થઈ ગયું કે હવે અંધારું થઈ ગયું, ઘરે તો જવાશે નહીં. એવું કરી આ વિશાળ વૃક્ષની નીચે ઉભા રહી ગયા. અને એમાંથી જે પ્રધાનનો દીકરો તે પક્ષીના અવાજ જાણતો, અને એક કાગડો ને કાગડી ઉપર આવીને બેઠા. કાગડાને પૂછ્યું, કાગડીએ કીધું ક્યાં ગયા હતા તમે, આટલું મોડું કેમ થયું? ત્યારે પેલા કાગડાએ કહ્યું કે એક નગરમાં હું ગયો હતો ને ત્યાં એક બહુ વિચિત્ર ઘટના ઘટી, અને આ વાત કરી એટલે પ્રધાને કહ્યું આ 2 જણા વાત કરી રહ્યા છે, આપણે સાંભળીને જઈએ. શું થયું? તો કે એક રાજાના દીકરાનો જન્મદિવસ હતો, એટલે રાજાને એમ થયું કે મારા રાજ્યમાં જેટલા નાના બાળકો છે બધાને ખીર ખવડાવું, અને બધા માટે ખીર બની રહી હતી. તપેલામાં દૂધ ઉકળતું હતું. એટલામાં એક સમડી ચાંચમાં મરેલા સર્પને પકડીને જતી હતી, અને દૂધનું તપેલામાં દૂધ ઉકળતું હતું, ને સમડીના ચાંચમાંથી સાપ છૂટ્યો અને ખીરમાં પડી ગયો, અને ખીર આખી ઝેરવાળી થઈ ગઈ, વિષવાળી. અને બપોરનો સમય થયો, અને રાજ્યના જેટલા બાળકો હતા રાજાએ બધાને ખીર ખાવાની આજ્ઞા કરીને બધાને ખીર વાટવામાં આવી, અને રાજ્યના બધા બાળકો મરી ગયા. હાહાકાર થઈ ગયો આખા રાજ્યમાં.
થયું કે આ કેવું થયું, કોનો વાંક? અને છેક વાત ગઈ યમરાજના દરબારમાં. થયું કે આટલા બાળકો મર્યા તો આનું પાપ કોના માથે ના? કાગડાએ કહ્યું હું યમદૂતો જોડે છે કે યમરાજાના ચણામાં ગયો અને ત્યાં તો ચર્ચા ચાલી રહી છે. કહ્યું કે વાંક રાજાનો કે ના, એને તો એને બાળકનો જન્મદિવસ માટે સારું વિચાર્યું કે બધાને ખીર ખવડાવું. વાંક સંભળીનો કે ના, એ તો એનો ભોજન લઈને જતી હતી અને કોઈ નાખવાનું તો એટલે પડી ગયું તો વાંક કાપનો એ તો મરેલો હતો. આ પાપ નાખવું કોના માથે? અને ત્યારે યમરાજે કહ્યું કે કાલે જ્યારે સવારે સભા ભરાશે ત્યારે હું નક્કી કરીને કહીશ કે આ પાપ કોના માથે. આ જે ચર્ચા ચાલતી હતી, પ્રધાનના દીકરાએ સિપાહીના રાજાના બંનેના દીકરાને કહ્યું કે આવી ચર્ચા યમલોકમાં ચાલી રહી છે તો આપણે આજે રાતના રોકાઈ જઈએ અને કાલે યમરાજ શું ચુકાદો આપે છે જાણીને જઈએ. એટલે રાતના ત્રણેય રોકાઈ ગયા અને ત્રણેય રાતભર ત્યાં બેઠા છે, સમય પસાર કરવા માટે ત્રણેય ચર્ચા કરે છે. રાજાનો દીકરો કે મને તો વાંક રાજાનો જ લાગે છે કે આ બધું કરવાની જરૂર શું હતી? જન્મદિવસ એનો જ વાંક છે, એને જ સજા મળવી જોઈએ. આ બધા કરીને આ બધા એને ઊભું કર્યું એટલે જ તો આ બધું થયું. અને આ રીતે રાજાનો દીકરો એટલે એને કઈ ને કઈ બોલવા જોઈએ એટલે એને ચર્ચા કરી જો આ બધું એને ન કર્યું હોત તો કઈ ન થાત. વાંક એનો જ કહેવાય ને એના માટે જ પાપ નાખવું. અને બીજા દિવસે સવારે કાગડો ગયો યમલોક. બપોરના સમયે પાછો આવ્યો. કાગડી તું જલ્દી બતાવ કોના માથે યમરાજાએ પાપ નાખ્યું? ત્યારે કાગડાએ કહ્યું કે આપણા ઝાડ નીચે રાજાનો દીકરો બેઠો છે ને એના માથે નાખી દીધું, કારણ કે એને કાંઈ ખબર નહોતી છતાંય કોઈના વાંક કાઢે, છતાંય કોઈના પર પાપ નાખે છે. એને કોઈ આ લેવા દેવા નહોતા, એને આખી વાતની ખબર નહોતી, એને કાંઈ કોઈએ પૂછ્યું નહોતું, છતાંય એને ન સમજ્યા અને ન પૂછ્યા વગર રાજા ઉપર પાપ નાખ્યું તો એ પાપ આના ઉપર આવ્યું. ગહનો કર્મણા ગતિ. આ કર્મની ગતિ બહુ ગહન છે. કોઈના વિશે જાણતા ન હોય ને તો એના વિશે ખરાબ ન બોલવું. અને તમને કોઈ વાતની ખબર ન હોય, તમે તો ન્યૂઝ ચેનલમાં કોઈના ન્યૂઝ સાંભળ્યા હોય, છાપામાં કંઈ વાંચ્યું હોય અને સીધા કોઈના માટે કોમેન્ટ કરવા લાગીએ ને એ પણ સારું નહીં. એકદમથી પાપ યા એના દોષ માટે કોઈના ઉપર આરોપણ નહીં કરો, કારણ કે ક્યાંક એનું પાપ આપણને ભોગવવાના આવી. ગહનો કર્મણા ગતિ. કર્મની ગતિ અતિ ગહન છે એમ કહી આગળ અનેક પ્રકારની ચર્ચા કરતા પ્રભુ કર્મના સિદ્ધાંતને વિવિધ પ્રકારથી સમજાવી રહ્યા છે. આગળ 34મા શ્લોકમાં ભગવાન કહે કે જ્યારે આ બધા જ્ઞાનને પ્રાપ્ત કરવું હોય ત્યારે કોઈ ગુરુ જોઈએ. હે અર્જુન, તો કોઈ ગુરુના શરણમાં જા. એમ કહેતા પરમાત્મા બોલ્યા जय श्री कृष्ण जय श्री कृष्ण